નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રેરક અસર એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ વિશે ચર્ચા કરીશું. મિત્રો, અણુમાં થતી વિવિધ પ્રકારની અસરો જેને કારણે ખાસ કરીને પ્રેરક અસર, રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન આ બધાને કારણે વિવિધ પ્રકારના દાખલા તરીકે એસિડિક સ્ટ્રેન્થ હોય અણુની કે બેઝિક સ્ટ્રેન્થ એમાં ફેરફાર થાય છે. એવી રીતે કાર્બોકેશાયન, કાર્બેનાયન આ બધાની સ્ટેબિલિટીમાં પણ ફેરફાર થાય છે અને ઘણી બધી વખત અણુની પોતાની સ્ટેબિલિટીમાં પણ ફેરફાર થાય છે. તો મિત્રો, આજે આપણે આ ખૂબ જ અગત્યની એવી પ્રેરક અસર વિશે વાત કરીશું. મિત્રો, ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું છે એની ચર્ચા આપણે એસિડ બેઝ પ્રોપર્ટીઝ એ ચેપ્ટરમાં કરી ગયા છીએ. આજે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું અને ઇન્ડક્ટિવ ઇફેક્ટની એપ્લિકેશન વિશે પણ આપણે મિત્રો વાત કરીશું. તો સૌપ્રથમ ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું છે એ સમજવા આપણે પ્રયત્ન કરીએ. મિત્રો, કોઈ પણ અણુ જે છે, ધારો કે એ પ્રકારનો અણુ છે, બંને પરમાણુઓ કેવા છે? સમાન છે અને પરિણામે જે બંધના સિગ્મા બંધના ઇલેક્ટ્રોન જે છે એ મિત્રો ક્યાં રહે છે? બંધની વચ્ચોવચ જ રહે છે અને પરિણામે આ બંધ જે છે એ નોન પોલર એટલે કે અધ્રુવીય બંધ છે. કેવો છે? અધ્રુવીય બંધ. એટલે કે બંધના ઇલેક્ટ્રોન બરોબર બે પરમાણુના મિડલના ભાગમાં જ રહે છે. પણ મિત્રો, જ્યારે બે પરમાણુઓ જુદા જુદા હોય, દાખલા તરીકે અહીંયા એ પરમાણુ છે અને અહીંયા બી પરમાણુ છે, આ બંને પરમાણુઓ જુદા હોય અને જો બી જે પરમાણુ એની સરખામણીએ મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટલે કે વધુ વિદ્યુતઋણ હોય. મિત્રો, વિદ્યુતઋણતા શું છે? તો કે કોઈ પણ પરમાણુના કેન્દ્રની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિને એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કહેવામાં આવે છે. જો બી નું પરમાણુ કેન્દ્ર જે છે એ એની સરખામણીમાં વધુ ઇલેક્ટ્રોનેગેટિવ હોય એટલે કે ઇલેક્ટ્રોનને વધુ પ્રમાણમાં આકર્ષતું હોય, તો આ બંધના ઇલેક્ટ્રોન એ પરમાણુ તરફ પ્રસરણ પામે છે, સિગ્મા ઇલેક્ટ્રોન, અને પરિણામે એ ઉપર માઇનસ ડેલ્ટા એટલે કે અંશતઃ ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે, કારણ કે ઇલેક્ટ્રોન એના તરફ આવે છે. જ્યારે એ થી દૂર જાય છે અને પરિણામે ત્યાં પ્લસ ડેલ્ટા એટલે કે અંશતઃ ધન વીજભાર આવે છે. તો એને કારણે બી પરમાણુ વધુ ઇલેક્ટ્રોન ધરાવતો, જ્યારે એ પરમાણુ ઓછો ઇલેક્ટ્રોન ધરાવતો બને છે અને એને કારણે જે અંશતઃ ઋણ વીજભાર બી ઉપર આવે છે ને એ ઉપર અંશતઃ ધન વીજભાર, એને કારણે આ બંધ જે છે એ હવે પોલર બને છે. પોલર એટલે મિત્રો કેવો? ધ્રુવીય બને છે. તો આમ બંને છેડે એ ને બી પરમાણુ ઉપર અંશતઃ ધન અને ઋણ વીજભાર ઉત્પન્ન થાય એવા બંધને પોલર બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આનાથી વિપરીત હોય તો પણ બંધ પોલર બને છે. દાખલા તરીકે બી ને બદલે એ પરમાણુ જો વધુ ઇલેક્ટ્રોનેગેટિવ હોય બીની સરખામણીમાં, તો એ વખતે બંધના ઇલેક્ટ્રોન જે છે એ તરફ પ્રસરણ પામે એટલે કે એની નજીક જાય છે અને પરિણામે એના ઉપર અંશતઃ ઋણ વીજભાર આવે છે, જ્યારે બી ઉપર અંશતઃ ધન વીજભાર આવે છે. તો આમ મિત્રો, આ બંને કન્ડિશનમાં, એક આ અને આ બંને કન્ડિશનમાં બંધ જે છે એ કેવો બને છે? ધ્રુવીય બને છે. તો મિત્રો, બંધ ધ્રુવીય બનવાનું કારણ શું? તો કે બે પરમાણુ કે જેમની વચ્ચે બંધ બનેલો છે એમની બંનેની વિદ્યુતઋણતામાં તફાવત હોય. તો જો મિત્રો બંને પરમાણુની વિદ્યુતઋણતામાં તફાવત હોય તો એવો બંધ પોલર બને છે. મિત્રો, અહીંયા બંધના ઇલેક્ટ્રોનનું વધુ ધ્રુવીય, વધુ ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુ તરફ પ્રસરણ થવાની ઘટના જે છે એ ઘટના માત્ર એ બે પરમાણુ પૂરતી સીમિત રહેતી નથી, પણ એનાથી બાજુના પરમાણુઓ ઉપર પણ
એ જોવા મળે છે. તો આ ઇફેક્ટને ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવામાં આવે છે. મિત્રો દાખલા તરીકે આપણે રસ્તા ખેંચ સ્પર્ધાથી સૌ જાણીએ છીએ. તો આ સેન્ટર પોઈન્ટ છે એનું, અને હેલોજન પરમાણુ જે છે એ વધુ વિદ્યુત ઋણ છે અને પરિણામે બંધના ઇલેક્ટ્રોન ખેંચે છે. મિત્રો એ ખેંચે છે એટલે સૌથી પહેલો કાર્બન જે રહેલો છે એના ઉપર અંશતઃ ધન વીજભાર આવે છે, આના પર અંશતઃ ઋણ વીજભાર આવે છે, અને આ સહેજ ઇલેક્ટ્રોન પ્રસરણ જે છે એ હેલોજન તરફ થાય છે, અને અહીંયા આ કાર્બન ઉપર પહેલા કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઉત્પન્ન થાય છે અને એ આ કાર્બન પાસેથી આકર્ષે છે. તો અહીંયા આ કાર્બન પરના ઇલેક્ટ્રોન ઓછા થવાને કારણે આ બીજા પડોશી કાર્બન સાથે વિદ્યુત ઊર્જાનો તફાવત ઉત્પન્ન થાય છે અને એ એના તરફ ઇલેક્ટ્રોન આકર્ષે છે અને પરિણામે અહીંયા પણ અંશતઃ ઋણ વીજભાર આ પહેલા કરતા સહેજ ઓછો એવો ઉત્પન્ન થાય છે અને ફરી પાછો અહીંયા ધન વીજભાર ઉત્પન્ન થવાથી આની સાથે ત્રીજા સાથે પણ જે વિદ્યુતનો તફાવત ઉત્પન્ન થાય છે અને અહીં પણ જેને કહેવાય ધન વીજભાર ઉત્પન્ન થાય. તો આમ આ હેલોજન ની વિદ્યુત ઋણતાની અસર એને કારણે જે ઇલેક્ટ્રોનનું પ્રસરણ થાય છે બંધના સિગ્મા ઇલેક્ટ્રોનનું, એ માત્ર ACCL બંધ પૂરતું જ મર્યાદિત ના રહેતા CC બંધમાં પણ આ પ્રસરણ જોવા મળે છે, જેને આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે એ અણુમાં જોવા મળતી પરમેનન્ટ ઇફેક્ટ છે. પરમેનન્ટ એટલે કેવી? સ્થાયી, કાયમ માટે હોય એવી. દાખલા તરીકે અહીંયા CCl જે છે તમે નીચે જોઈ શકો છો. તો અહીંયા આ CCl ને કારણે Cl માઇનસ, અહીંયા Cl ડેલ્ટા માઇનસ અને ડેલ્ટા પ્લસ એમ વીજભાર ઉત્પન્ન થાય છે, જેને કારણે આ કાર્બન પણ અંશતઃ ધન વીજભારી બને છે. તો મિત્રો જે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે પ્રેરક અસર જે છે એમાં ઇલેક્ટ્રોનનું સિગ્મા ઇલેક્ટ્રોનનું વધુ વિદ્યુત પરમાણુ તરફ પ્રસરણ થવાની ઘટના, મિત્રો આ ઘટના જે છે એ 2 થી 3 કાર્બન સુધી મર્યાદિત છે, ત્યારબાદ આ અસર જોવા મળતી નથી. તો અહીંયા મેં તમને વાત કરેલી કે આ બંધ જે છે એ માત્ર એક જ નહીં પણ 3-4 કાર્બન સુધી થાય છે. તો મિત્રો આ પહેલી પરમેનન્ટ ઇફેક્ટ છે, એટલે કે કાયમી અસ્તિત્વ ધરાવે છે અને આ ઇફેક્ટ દરમિયાન માત્ર સિગ્મા બંધના ઇલેક્ટ્રોનનું જ પ્રસરણ થાય છે અને સિગ્મા ઇલેક્ટ્રોન જ આ પ્રક્રિયામાં ઇન્વોલ્વ થાય છે. મિત્રો ઇન્ડક્ટિવ ઇફેક્ટને કારણે ઇલેક્ટ્રોન જે છે એ વધુ વિદ્યુત પરમાણુ તરફ અંશતઃ ડિલોકલાઇઝ થાય છે, થોડાક ડિસ્પ્લેસ થાય છે અને બધા જ પરમાણુઓ ઉપર પાર્શિયલ ચાર્જ ઉત્પન્ન થાય છે, એટલે કે અંશતઃ વીજભાર ડેવલપ થાય છે. મિત્રો જે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે એ જે આખી શૃંખલા જે છે એમાં જોવા મળે છે, લગભગ 3 પરમાણુ સુધી એ જોવા મળે છે, ત્યારબાદ જોવા મળતી નથી. અને આ અસર જે છે એ ડિસ્ટન્સ ઉપર આધારિત છે, એટલે કે ડિસ્ટન્સ ડિપેન્ડન્ટ ઇફેક્ટ છે. પહેલા કાર્બન ઉપર એ સૌથી વધુ, પછી બીજા પર એના કરતા ઓછી, ત્રીજા પર એના કરતા ઓછી અને ત્રીજા પછી લગભગ આ ઇફેક્ટ જોવા મળતી નથી. મિત્રો હવે આને આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટના પ્રકારો વિશે વાત કરીએ. મિત્રો ઇન્ડક્ટિવ ઇફેક્ટ મુખ્યત્વે 2 પ્રકારે, પ્લસ આઈ ઇફેક્ટ અને માઇનસ આઈ. તો આ બંને ઇફેક્ટને સમજવા માટે આપણે અહીંયા પ્રયત્ન કરીએ. મિત્રો દાખલા તરીકે અહીંયા G એક સમૂહ છે, અહીં પણ તમે જુઓ છો G એક સમૂહ છે. મિત્રો G સમૂહ એ હવે આ એક જે શૃંખલા જે છે કાર્બનની એ બંનેમાં સેમ છે, 3 કાર્બનની શૃંખલા છે મિત્રો.
હવે આ જે જી જે છે ગ્રુપ એ બે પ્રકારે અસર ધરાવતું છે. એ આખી પ્રણાલી જે છે કાર્બનની એમાંથી ઇલેક્ટ્રોન કાં તો આકર્ષશે અથવા તો એ પ્રણાલીને ઇલેક્ટ્રોન આપશે. એટલે કે આ જી જે છે ગ્રુપ એ ધારો કે અહીંયા એક ગ્રુપ જી એ પ્રકારનું છે કે પ્રણાલી પાસેથી ઇલેક્ટ્રોન આકર્ષે છે, એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષે છે મિત્રો. તો પ્રણાલી પાસેથી ઇલેક્ટ્રોન આકર્ષે છે એટલે એના ઉપર જી ઉપર માઇનસ ચાર્જ આવે છે, અંશતઃ ઋણ વીજભાર ડેવલપ થાય છે માઇનસ ડેલ્ટા. જ્યારે પહેલા કાર્બન ઉપર ડેલ્ટા 1 પ્લસ જનરેટ થાય છે મિત્રો. એટલે કે પહેલો કાર્બન જે છે એ અંશતઃ ધન વીજભારિત કરે છે, એના પર ઇલેક્ટ્રોનની ઉણપ ઉત્પન્ન થાય છે. એ ઇલેક્ટ્રોન ઉણપ ભરપાઈ કરવા માટે એ બીજા કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે છે અને પરિણામે એ કાર્બન ઉપર પણ અંશતઃ ડેલ્ટા 2 પ્લસ જેટલો ધન વીજભાર ઉત્પન્ન થાય છે, એટલે કે ઇલેક્ટ્રોન ઉણપ ઉત્પન્ન થાય છે. અને એ ઇલેક્ટ્રોન ઉણપ પણ એ ત્રીજા કાર્બન પાસેથી ડેલ્ટા 3 પ્લસ ઋણ વીજભાર ઉત્પન્ન કરે છે. એ પછી આ ઇફેક્ટ જોવા મળતી નથી. એટલે કે જી જો ગ્રુપ જે છે કોઈ એક ગ્રુપ એ આ કાર્બન પ્રણાલી પાસેથી જો ઇલેક્ટ્રોન આકર્ષતું હોય તો એ વખતે સૌથી પહેલો કાર્બન જે છે એમાં ડેલ્ટા 1 પ્લસ, બીજો કાર્બન જે છે ડેલ્ટા 2 પ્લસ અને ત્રીજો કાર્બન જે છે એમાં ડેલ્ટા 3 પ્લસ જેટલો અંશતઃ વીજભાર ઉત્પન્ન થાય. મિત્રો સ્વાભાવિક જ સૌથી વધુ વીજભાર જે છે એ શાના ઉપર ઉત્પન્ન થશે? ડેલ્ટા 1 પ્લસ પર. એટલે કે ડેલ્ટા 1 પ્લસ is greater than ડેલ્ટા 2 પ્લસ is greater than ડેલ્ટા 3 પ્લસ હશે. એટલે સૌથી વધુ ધન વીજભાર ડેલ્ટા 1 પહેલા કાર્બન ઉપર ઉત્પન્ન થાય છે, જ્યારે ડેલ્ટા 2 પ્લસ એ બીજા કાર્બન પર એનાથી ઓછો અને ત્રીજા પર સૌથી ઓછો ઉત્પન્ન થાય છે. તો આમ મિત્રો જી ગ્રુપ જે છે એ ઇલેક્ટ્રોન આકર્ષે છે, એટલે એને માઇનસ આઈ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો એ ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે, આકર્ષે છે, એટલે એને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ઘણી વખતે ઇલેક્ટ્રોન સીકિંગ ગ્રુપ, હંમેશા ઇલેક્ટ્રોન ની માંગણી કરતું ગ્રુપ હોય એવું. તો જી ગ્રુપ જો ઇલેક્ટ્રોન આકર્ષક હોય તો એ હંમેશા પ્રણાલીમાંથી ઇલેક્ટ્રોન ખેંચે છે અને લગભગ 3 કાર્બન સુધી આ માઇનસ આઈ અસર જોવા મળે છે. તો મિત્રો ઇન્ડક્ટિવ અસર બે પ્રકારની છે, પ્લસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટની વાત કરી. હવે બીજાની વાત કરી મિત્રો. જો જી ગ્રુપ જે છે એ ઇલેક્ટ્રોન આપતું હોય મિત્રો, ઇલેક્ટ્રોન આપતું હોય પ્રણાલીને, તો કાર્બન કાર્બન પ્રણાલી પર ઇલેક્ટ્રોન આપે છે અને પરિણામે જી ઉપર પ્લસ ડેલ્ટા લાગે છે, જ્યારે પહેલા કાર્બન ઉપર ડેલ્ટા 1 માઇનસ અંશતઃ ઋણ વીજભાર આવે છે. ઋણ વીજભાર એટલે મિત્રો ઇલેક્ટ્રોન ની છત થવી અથવા ઇલેક્ટ્રોનનું વધુ પ્રમાણ થવું. તો અહીંયા આ કાર્બન જે છે પહેલા નંબરનો કાર્બન એ ઇલેક્ટ્રોન વધુ આવે છે, જ્યારે બીજા કાર્બન પર ઇલેક્ટ્રોન ઓછા હોય છે. એટલે આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે એ હવે બીજા કાર્બન તરફ વહે છે અને પરિણામે એના ઉપર અંશતઃ ઋણ વીજભાર ડેલ્ટા 2 ઉત્પન્ન થાય છે અને એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે અને પરિણામે એ ઇલેક્ટ્રોન જે છે એ ત્રીજા કાર્બન ઉપર જાય છે અને પરિણામે ત્યાં ડેલ્ટા 3 માઇનસ જેટલો ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે. તો મિત્રો જો જી ગ્રુપ એ ઇલેક્ટ્રોન આપતું હોય સિસ્ટમને, પ્રણાલીને, તો એને પ્લસ આઈ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. તો જે સમૂહો પ્રણાલીને ઇલેક્ટ્રોન આપતા હોય એવા સમૂહોને પ્લસ આઈ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો એ ઇલેક્ટ્રોન ડોનેટ પણ કરે છે અને માટે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ઇલેક્ટ્રોન આપે છે, રિલીઝ કરે છે, માટે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ અહીં પણ
જે પહેલો કાર્બન જે છે મિત્રો એના ઉપર ઉત્પન્ન થતો ઋણ વીજભાર ડેલ્ટા 1 માઇનસ એ અંશતઃ વીજભાર એ ડેલ્ટા 2 માઇનસ કરતા વધુ હોય છે અને એના કરતા ડેલ્ટા 3 માઇનસ નો સૌથી ઓછો વીજભાર હોય છે. તો આમ કોઈ એક ગ્રુપ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ છે એટલે કે માઇનસ આઈ ઇફેક્ટ ધરાવે છે એટલે કે ઇલેક્ટ્રોનને ખેંચે છે, અથવા તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એટલે કે પ્લસ આઈ અસર ધરાવે છે. તો આ માઇનસ આઈ અને પ્લસ આઈ ઇફેક્ટ કોઈ ગ્રુપની એ 3 કાર્બન સુધી સીમિત હોય છે અને એ ઇલેક્ટ્રોન જે સિગ્મા ઇલેક્ટ્રોનના પ્રસરણ થાય છે આ પ્લસ કે માઇનસ ઈ ગ્રુપને આઈ ગ્રુપને કારણે એ અસરને ઇન્ડક્ટિવ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ મિત્રો ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનનું કોઈ એક સમૂહને કારણે એ સમૂહ પ્લસ આઈ હોય અથવા તો માઇનસ આઈ હોય પ્રસરણ થવું આ ઘટનાને આપણે માઇનસ આઈ અથવા તો પ્લસ આઈ એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. મિત્રો હવે આપણને પ્રશ્ન એ થાય કે પ્લસ એટલે જી ગ્રુપ જે છે એ પ્લસ આઈ અસર ધરાવતું હોય કે માઇનસ આઈ અસર ધરાવતું હોય કેવી રીતે નક્કી થાય? તો મિત્રો આ જે છે બાબત એ આપણે થોડીક યાદ રાખવી પડશે. જો આ સિરીઝ તમે યાદ રાખશો તો તમને કોઈ પણ સંયોજનની સ્ટેબિલિટી નક્કી કરવી હોય કે એની એસિડિક સ્ટ્રેન્થ નક્કી કરવી હોય તો બહુ સહેલાઈથી તમે કરી શકશો. સૌથી પહેલું આપણે લઈએ છીએ આઈ સિરીઝ વિથ પાવર એટલે કે એની ક્રિયાશીલતા જેમ વધુ હોય એનો ક્રમ આપણે નક્કી જોઈશું. તો માઇનસ આઈ અસર ધરાવતા સમૂહો જે છે એને હું ક્રમમાં વારાફરતી લખું છું, તમે તમારી સ્ક્રીન ઉપર જોજો. સૌથી પહેલું NF3+ સૌથી વધુ છે, ત્યારબાદ NR3+, પછી આવે છે SR2+, પછી NH3+, પછી આવે છે NO2, પછી આવે છે SO3H, પછી આવે છે CN, પછી આવે છે CHO, પછી આવે છે COOH. તો મિત્રો આ પહેલું જે છે સિરીઝ આપણે યાદ રાખીશું. ત્યારબાદ હજુ આગળ આ સિરીઝ ચાલે છે. બીજી સિરીઝમાં આપણે યાદ રાખીશું સળંગ સિરીઝ છે હજુ, તો એના કરતા COOH કરતા F, Cl, Br, I, OR, OH, alkyne, amine એટલે એમિનો સમૂહ, બેન્ઝીન, આઇન અને H. તો આમ મિત્રો આ સિરીઝ જે છે એ માઇનસ આઈ સિરીઝ છે એટલે કે દરેક જે સિરીઝ જે છે એમાં હાઇડ્રોજનની સાપેક્ષે મિત્રો બધાની જે ઇલેક્ટ્રોન આપવાની કે લેવાની વૃત્તિ જે છે એ હાઇડ્રોજનની સાપેક્ષે માપવામાં આવે છે. તો હાઇડ્રોજન કરતા કોઈ પણ આલ્કિન, બેન્ઝીન, એમિનો સમૂહ, આલ્કાઇન, OH, OR, H, Br, Cl, F એમ વધતા જાય છે. તો માઇનસ આઈ ની પ્રબળતા જે છે ગ્રુપની ઇલેક્ટ્રોન આકર્ષવાની પ્રબળતા એ વધતી જાય છે. F પછી COOH, CHO, CN, SO3H, NO2, NH3+, SR2+, NR3+, NF3+. તો મિત્રો આ સિરીઝ જે છે માઇનસ આઈ વિથ પાવર એ આપણે હંમેશા યાદ રાખવાની થશે. થોડોક પ્રયત્ન કરશો તો ઓટોમેટિક તમે આ યાદ રાખી શકશો. ઘણી બધી ટ્રિક્સ પણ હોય છે યાદ રાખવાની, એના દ્વારા પણ તમે યાદ રાખી શકો છો. તો માઇનસ આઈ સિરીઝ
એટલે કે ચડતા ક્રમમાં તો સૌથી વધુ જે -I અસર ધરાવતો NF3+ છે, ત્યારબાદ NR3, એમ ઉતરતા ક્રમમાં છેક H સુધીની આ જે સિરીઝ જે છે એ મિત્રો યાદ રાખવાની છે મિત્રો. ત્યારબાદ +I સિરીઝ ના પાવર સાથે સૌથી વધુ કયું છે એ સાથે આપણે પ્રયત્ન કરીશું. તો મિત્રો એમાં પણ બે સિરીઝ છે, આપણે બે રીતે યાદ રાખવાની છે. એક છે CH2- NH- O-, COO-, તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને મિથાઇલ. આ રીતે મિત્રો આપણે સમૂહને યાદ રાખી શકીએ. બીજું જે છે સિરીઝમાં એ ખાસ કરીને ટ્રિટિયમ, ડ્યુટેરિયમ અને હાઇડ્રોજન. તો સૌથી વધુ આપણે વાત કરતા હોઈએ તો સૌથી વધુ એ CH2-, ત્યારબાદ NH-, O-, COO-, 3R એટલે કે તૃતીયક મિથાઇલ સમૂહ, એટલે તૃતીયક સમૂહ, દ્વિતીયક આલ્કાઇલ સમૂહ, પ્રાથમિક આલ્કાઇલ સમૂહ અને મિથાઇલ સમૂહ, અને ત્યારબાદ ટ્રિટિયમ, ડ્યુટેરિયમ અને હાઇડ્રોજન. તો આમ મિત્રો +I સિરીઝ જે છે એને પણ આપણે સહેલાઈથી યાદ રાખીએ મિત્રો. આને યાદ રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, એટલે ખાસ આ આપણે જે છે એ યાદ રાખવા પ્રયત્ન કરીશું મિત્રો. હવે આપણે પ્રેરક અસર શું છે એ વાત કરી કે સિગ્મા ઇલેક્ટ્રોનનું પ્રસરણ થવું કોઈ ચોક્કસ ગ્રુપને લીધે. જો ગ્રુપ -I અસર ધરાવતું એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક હોય, વિથડ્રોઈંગ ગ્રુપ હોય, તો એ સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન ખેંચશે અને સિસ્ટમને પોઝિટિવ ચાર્જ વાળી બનાવશે. જ્યારે જો એ ગ્રુપ જે છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય એટલે કે +I અસર ધરાવતું હોય તો સિસ્ટમને ઇલેક્ટ્રોન આપશે અને સિસ્ટમને ઋણ વીજભારિત બનાવશે અને એ 3 કાર્બન સુધી આ અસર જોવા મળશે. તો પ્રેરક અસરને કારણે એનો ઉપયોગ જે છે પ્રેરક અસરનો એ શાના માટે થાય છે? તો ટુ કમ્પેર એસિડિક સ્ટ્રેન્થ ઓફ કાર્બોક્સિલિક એસિડ એન્ડ આલ્કોહોલ. એટલે કે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલની એસિડિકતા જે છે એની પ્રબળતા, એસિડ પ્રબળતા એની કમ્પેરિઝન માટે થાય છે. તો મિત્રો આપણે થોડીક વાત એસિડિકતા અને બેઝિકતા વિશે પણ આપણે કરીએ. તો સૌથી પહેલા મિત્રો હું થોડીક બાબત જે છે એ તમને સમજાવવા માંગુ છું. તો દાખલા તરીકે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય એને આપણે RCHH ના સામાન્ય સૂત્રથી મિત્રો દર્શાવીએ છીએ. તો જ્યારે કાર્બોક્સિલિક એસિડનું આયનીકરણ થાય છે ત્યારે એમાંથી RCOO- એનો એનાયન વત્તા H+ મળે છે. તો કોઈ પણ એસિડ, કાર્બોક્સિલિક એસિડ ક્યારે પ્રબળ ગણાય કે એ વધુ આયનીકરણ પામે એટલે H+ વધુ આપે. તો H+ વધુ આપે તો COO- એનો એનાયન જે છે મિત્રો, આ એનાયનને આપણે કોન્જ્યુગેટેડ બેઝ એટલે કે પૂરક બેઝ તરીકે ઓળખીએ છીએ. તો કોન્જ્યુગેટેડ બેઝ એ વધુ માત્રામાં બનતો હોય, એ વધુ સ્ટેબલ હોય, તો જેમ કોન્જ્યુગેટેડ બેઝ સ્ટેબલ એમ એસિડ જે છે એ ગુડ એસિડ કહેવાય, એટલે વધુ સારો એસિડ કહેવાય. તો એની એસિડિકતા વધારે હોય. તો આમ મિત્રો આપણે જાણીએ છીએ કે પૂરક બેઝ, કોન્જ્યુગેટેડ બેઝ જેમ સ્ટેબલ એમ એ એસિડ વધુ સ્ટેબલ ગણાય. તો આનો અર્થ એમ થયો કે હું આ રીતે એને લખી શકું કે સ્ટેબિલિટી ઓફ anion, જેને આપણે કોન્જ્યુગેટેડ બેઝ કહીએ છીએ, is directly proportional to acidic strength of
એસિડ. તો આનો અર્થ એમ થયો કે જેમ એનાયન વધુ સ્થાયી કોન્જ્યુગેટેડ બેઝ એમ એ એસિડ ની એસિડિકતા વધુ. તો આ બાબતને આપણે સિમ્પલ સમજી શકીએ એમ છીએ. હવે મિત્રો પ્રેરક અસરની શું થાય છે? તો દાખલા તરીકે હું તમને વાત કરું કે દાખલા તરીકે COOH એસિડ છે એનો મિત્રો COOH છે એમાંથી આપણે જાણીએ છીએ એનો કોન્જ્યુગેટેડ બેઝ COO માઇનસ મળે છે. હવે મિત્રો જો આની સાથે જો -I સમૂહ ધરાવતા ગ્રુપ જોડાય તો શું થાય? તો મિત્રો -I સમૂહ ધરાવતા જે સમૂહ જે છે એ હંમેશા ઇલેક્ટ્રોન આકર્ષે છે. તો ઇલેક્ટ્રોન આકર્ષે એટલે આ જે COO માઇનસ પાસેથી ઇલેક્ટ્રોન ઓછો થાય એટલે કે COO માઇનસ નો ચાર્જ જે છે એ ઘટે. મિત્રો કોઈ પણ ઋણ આયન હોય કે ધન આયન હોય એનો વીજભાર ઓછો થાય તો એની સ્ટેબિલિટી વધે. તો જેમ વીજભાર ઓછો એમ એ વધુ સ્ટેબલ. તો અહીંયા -I સમૂહ ધરાવતા ગ્રુપ જ્યારે COO માઇનસ સાથે જોડાયેલા હોય એનાયન સાથે તો એનો એનાયનનો ચાર્જ ઘટાડે છે અને એનાયનનો ચાર્જ ઘટાડે તો સ્ટેબિલિટી જે છે હંમેશા વધે છે. તો આનો અર્થ એમ થયો કે સ્ટેબિલિટીમાં વધારો થાય છે. તો આ એક બાબત થઈ. બીજી બાબત છે મિત્રો કે જો COO માઇનસ સાથે +I અસર ધરાવતો સમૂહ જોડાયેલો હોય તો એ વખતે શું થાય છે? તો કે જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે એ COO માઇનસ તરફ જાય છે કારણ કે +I અસર હંમેશા ઇલેક્ટ્રોન આપે છે એ ગ્રુપ અને પરિણામે ઋણ વીજભારમાં વધારો થાય છે. એટલે શું થાય છે? ચાર્જ જે છે એ વધે છે અને ચાર્જ વધે તો સ્ટેબિલિટી જે છે એ મિત્રો ઘટે છે. તો આમ કહી શકાય કે એસિડિક સ્ટ્રેન્થ જે છે કોની એસિડિક સ્ટ્રેન્થ ઓફ કાર્બોક્સિલિક એસિડ એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ -I અથવા તો 1/+I. એટલે કે જો -I સમૂહ ધરાવતા ગ્રુપ જો COO સાથે જોડાય તો એના કોન્જ્યુગેટેડ બેઝને સ્થાયી બનાવે છે. અહીંયા આપણે વાત કરી કારણ કે ચાર્જ ઘટે છે અને એટલે સ્ટેબિલિટી વધે છે. જ્યારે +I અસર સમૂહ ધરાવતા કોઈ પણ મિત્રો એ એનાયન સાથે જોડાય છે તો એનાયનના ચાર્જમાં વધારો કરે છે અને પરિણામે એનાયનની સ્ટેબિલિટી ઘટાડે છે. તો આમ +I સમૂહ ધરાવતા સમૂહો જ્યારે પણ જોડાય ત્યારે એ એસિડની સ્ટ્રેન્થમાં ઘટાડો કરે છે. તો મિત્રો બહુ સહેલાઈથી આપણે આ બાબતને કન્સિડર કરી શકીએ. તો જ્યારે પણ એસિડની કોઈ પણ એસિડની જે છે કાર્બોક્સિલિક એસિડની સ્ટ્રેન્થ નક્કી કરવી હોય તો સેમ મિત્રો આલ્કોહોલ માટે પણ સેમ છે. આલ્કોહોલ ને એસિડ માટે સેમ વસ્તુ છે કે +I અસર હંમેશા સ્ટેબિલિટીમાં વધારો કરે છે જ્યારે -I અસર ધરાવતો અને +I અસર સમૂહ ધરાવતા ગ્રુપ જ્યારે પણ જોડાયા તો એસિડ ને આલ્કોહોલની સ્ટેબિલિટીમાં ઘટાડો કરે છે. તો આ રીતે આપણે બહુ સહેલાઈથી નક્કી કરી છે. મિત્રો અહીંયા એક બીજી બાબત જે છે ખાસ આપણે યાદ રાખીશું તો મોસ્ટ IMP બાબત યાદ રાખવાની છે અને એ છે કે D is greater than N is greater than P. મિત્રો આ D શું છે? તો કે D જે છે એ છે ડિસ્ટન્સ, N જે છે નંબર છે અને P જે છે એ પાવર છે. તો મિત્રો કોઈ પણ સંયોજનની એસિડિક સ્ટ્રેન્થ નક્કી કરવી હોય તો સૌથી પહેલા એ જે આપણો I સમૂહ જે છે એ પ્લસ હોય કે માઇનસ એ
COO માઇનસ થી કેટલા અંતરે ગોઠવાયેલો છે અથવા તો OH હોય આલ્કોહોલ તો આલ્કોહોલ થી કેટલા અંતરે છે એ ખાસ તમારે જોવાનું. તો પહેલું ડિસ્ટન્સ થી, તો જેમ ડિસ્ટન્સ વધુ એમ એની અસર ઓછી થતી જાય, નજીક હોય તો એની અસર વધુ થાય. તો સૌથી પહેલી ડિસ્ટન્સ જોવાની. જો જુદા જુદા ડિસ્ટન્સે બે ગ્રુપ જોડાયેલા હોય તો ડિસ્ટન્સને આધારે જ આપણે એની સ્ટેબિલિટી નક્કી કરી શકીએ અથવા તો એસિડિક સ્ટ્રેન્થ નક્કી કરી શકીએ. તો સૌથી પહેલું ડિસ્ટન્સ છે. બીજો નંબર આવે છે પાવર નંબરિંગનો, એટલે કે એકના એક જ પ્રકારના ગ્રુપની સંખ્યા વધુ હોય. દાખલા તરીકે બીજા સ્થાને એક Cl જોડાયેલો હોય, બીજા સ્થાને 2 Cl જોડાયેલા, બીજા સ્થાને 3 Cl જોડાયેલા, તો એક જ સ્થાને નંબર વધતા જાય પ્લસ કે માઇનસ આવે તો પણ એમાં વધારો થતો જાય છે. તો બીજો મુદ્દો જે છે નંબર, અને ત્રીજો છે પાવર. જો બંને ડિસ્ટન્સ અને નંબર સરખા હોય તો પ્રબળતા જે છે ગ્રુપની એના આધારે આપણે એસિડિક સ્ટ્રેન્થ નક્કી કરવાની. મિત્રો અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે કે એસિડિક સ્ટ્રેન્થ કોઈ પણ કમ્પાઉન્ડની વધારે હોય મિત્રો એસિડિક સ્ટ્રેન્થ, તો સ્વાભાવિક જ એમાં H+ કોન્સન્ટ્રેશન વધારે હોય. તો એસિડિક સ્ટ્રેન્થ વધારે તો H+ કોન્સન્ટ્રેશન પણ વધારે. H+ કોન્સન્ટ્રેશન વધારે તો મિત્રો આપણે જાણીએ છીએ pH પણ વધારે હોય, અને pH વધારે હોય તો POH જે છે એ ઓછી હોય, અને POH ઓછી તો મિત્રો OH- કોન્સન્ટ્રેશન પણ ઓછું. તો આમ આપણે એસિડિક સ્ટ્રેન્થ જાણતા હોઈએ, એની કમ્પેરિઝન કરતા હોય તો તમને બીજા પ્રશ્નો પૂછાઈ શકે કે H+ આયન કોન્સન્ટ્રેશનની ચર્ચા કરો કે આ 3 કમ્પાઉન્ડ આપ્યા છે, સૌથી વધુ H+ કોન્સન્ટ્રેશન શામાં હશે, pH શામાં સૌથી વધુ હશે, શેમાં POH વધુ હશે, અથવા તો OH- નું કોન્સન્ટ્રેશન કેટલું હશે. તો બહુ જ સહેલાઈથી આ એક જ બાબત જો એસિડિક સ્ટ્રેન્થને આપણે સમજ્યા હોઈએ તો આ બધા જ પ્રશ્નો આપણે સમજી શકીએ છીએ. તો આ એક બાબત છે. મિત્રો બીજી બાબત છે કે દાખલા તરીકે આનાથી વિપરીત કે એસિડિક સ્ટ્રેન્થ જે છે એ કોઈ કમ્પાઉન્ડની ઓછી હોય તો સ્વાભાવિક જ K નું મૂલ્ય જે છે એસિડનો આયનિક રચના એ પણ મિત્રો વધે છે. સોરી, હું અહીંયા બીજી રીતે વાત કરું છું. જો એસિડિક સ્ટ્રેન્થ વધુ હોય તો મિત્રો કે એ એસિડિક અચળાંક જે છે એ મિત્રો વધુ થાય, અને K નું મૂલ્ય વધુ તો pK નું મૂલ્ય ઓછું થાય. મિત્રો pK નું મૂલ્ય ઓછું તો pKb નું મૂલ્ય વધારે, અને pKb નું મૂલ્ય વધારે તો Kb નું મૂલ્ય ઓછું થાય. તો આમ Kb ના મૂલ્યોની કમ્પેરિઝન પણ આપણે કરી શકીએ. એટલે જો એસિડિક સ્ટ્રેન્થ વિશે તમને જાણકારી હોય તો K ના મૂલ્ય, pK ના મૂલ્ય, pKb ના મૂલ્ય અને Kb નું મૂલ્ય એ આપણે એકબીજા સાથે કમ્પેર કરી શકીએ છીએ. તો આમ મિત્રો આટલા બેઝિક જાણકારી સાથે મિત્રો આપણે હવે થોડાક એક્ઝામ્પલ દ્વારા આપણે આ બાબતને સમજવા પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા મિત્રો આપણે થોડાક ઉદાહરણો સાથે આ બાબતને સમજવા પ્રયત્ન કરીએ. તો પહેલું ઉદાહરણ જે છે એપ્લિકેશન આપણે પહેલી લઈએ છીએ કે એસિડ અને આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા, એસિડિક સ્ટ્રેન્થ નક્કી કરવી. તો મિત્રો પહેલું જે છે CH3COOH, CD3COOH અને CT3COOH. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ પહેલો કમ્પાઉન્ડ છે, આ બીજો છે અને આ ત્રીજો કમ્પાઉન્ડ છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું જે છે તો આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે મિત્રો કે સૌથી પહેલા COOH ગ્રુપ જે છે બધા એને આપણે આવી રીતના બોક્સ કરી દઈશું, કારણ કે એ બધામાં કોમન છે. હવે એની સાથે શું જોડાયેલું છે
તો મિત્રો એની સાથે શું જોડાયેલું છે તો કે એકમાં અહીંયા CH3 સમૂહ જોડાયેલો છે, અહીંયા CD3 જોડાયેલો છે અને અહીંયા CT3. એટલે કે જે સમૂહ જે છે અહીંયા એમાં ત્રણ સમૂહો જે છે અહીંયા પ્લસ આઈ અસર ધરાવે છે મિત્રો, ત્રણ પ્લસ આઈ અસર ધરાવે છે. એટલે સૌથી વધુ એમાં પ્લસ આઈ પાવર જે છે મિત્રો, અગાઉ મેં તમને વાત કરેલી કે સૌથી પહેલું શું જોવાનું છે તો ડિસ્ટન્સ. તો અહીંયા CH થી આ ગ્રુપનું ડિસ્ટન્સ સેમ છે, અહીંયા પણ સેમ છે અને અહીંયા પણ સેમ છે, એટલે ડિસ્ટન્સ સેમ છે. બીજું નંબર, તો અહીંયા H ની સંખ્યા 3 છે, અહીંયા ડ્યુટેરિયમની સંખ્યા 3 છે અને અહીંયા ટ્રિટિયમની પણ સંખ્યા 3 છે. એટલે બધું સરખું છે, ડિસ્ટન્સ પણ સરખા છે અને નંબર પણ સરખા છે. તો હવે ત્રીજો મુદ્દો પાવરનો આવે છે. તો પાવરમાં અહીંયા પ્લસ આઈ અસર ધરાવતા ત્રણ સમૂહો છે. તો પ્લસ આઈ પાવર જે છે એમાં સૌથી વધુ આપણે વાત કરેલી ટ્રિટિયમ, ડ્યુટેરિયમ અને હાઇડ્રોજન. તો સૌથી વધુ જે છે એ ટ્રિટિયમ છે અને પરિણામે કહી શકીએ કે પ્લસ આઈ અસર સમૂહ ધરાવતા હોય હંમેશા CH ને માઇનસ ને આપે ઇલેક્ટ્રોન, અને ઇલેક્ટ્રોન આપે એટલે સ્વાભાવિક જ ઋણ વીજભારમાં વધારો કરે, અને ઋણ વીજભારમાં વધારો કરે તો એ એસિડિક સ્ટ્રેન જે છે એ ઘટાડે. તો એસિડિક સ્ટ્રેન જે છે એ સૌથી વધુ કોની થશે, આની થશે, બીજી અને પહેલી. તો આ રીતે આપણે કરી શકીએ મિત્રો. બીજું ઉદાહરણ આપણે લઈએ છીએ મિત્રો, અહીંયા F છે, બીજો F અહીંયા છે અને ત્રીજો F જે છે એ અહીંયા છે. તો આ 1 નંબરનો કમ્પાઉન્ડ, આ 2 નંબરનો કમ્પાઉન્ડ અને આ 3 નંબરનો કમ્પાઉન્ડ. તો સૌથી પહેલા જે છે એ આપણે CH ને આપણે બોક્સ દોરી દઈશું ત્રણે. હવે ત્યાંથી અહીંયા પહેલું, બીજું અને ત્રીજું છે. તો તમે જુઓ છો કે અહીંયા પહેલા કાર્બને ફ્લોરિન જોડાયેલો છે, અહીંયા બીજા કાર્બને ફ્લોરિન જોડાયેલો છે, જ્યારે અહીંયા ત્રીજા કાર્બને ફ્લોરિન જોડાયેલો છે. તો આમ પહેલા, બીજા અને ત્રીજા, તો અહીંયા ડિસ્ટન્સ જે છે બહુ મહત્વનું છે. તો ત્રણ સમૂહો જે છે એ માઇનસ આઈ અસર ધરાવે છે. ફ્લોરિન જે છે માઇનસ આઈ અસર ધરાવે છે, એટલે માઇનસ આઈ અસર ધરાવતો જ્યારે કોઈ એ સિસ્ટમમાંથી COO માંથી ઇલેક્ટ્રોન ખેંચે છે અને COO ને ઋણ વીજભાર ઘટાડે છે અને પરિણામે સ્થાયી બનાવે છે. તો નજીક હોય એ સૌથી વધુ સ્થાયી બનાવે. સૌથી નજીક 1 નંબર છે, તો 1 નંબર સૌથી નજીક હોવાથી સૌથી વધુ સ્થાયી બનાવશે. બીજામાં 2 નંબર ઉપર છે એટલે 2 નંબર આવશે અને ત્રીજામાં 3 નંબર 3. તો આમ માઇનસ આઈ અસર ધરાવતા સમૂહો એ મિત્રો આ રીતે આ જે છે એ એસિડિક સ્ટ્રેન્થ આપણે નક્કી કરી શકીએ છીએ. હવે મિત્રો આમાં જો પ્રશ્ન એમ પૂછાયો કે આ બધા જ સંયોજનોનું જો આયનીકરણ થાય તો H+ કોન્સન્ટ્રેશન કોનું સૌથી વધુ હશે, કયા કમ્પાઉન્ડની, એનો તમે ક્રમ આપો. તો H+ કોન્સન્ટ્રેશન જે છે એ પણ એસિડના સ્ટ્રેન્થના સમપ્રમાણમાં હોય છે, એટલે 1, 2 અને 3 માં આપણે આપીશું. જો OH- કોન્સન્ટ્રેશનનું તમને પૂછ્યું હોય તો 3, 2, 1 એવો ક્રમ આપવો પડે OH-. તો આમ આપણે
જુદી જુદી રીતે આ પ્રશ્નો પૂછાય તેનો જવાબ આપણે નક્કી કરી શકીએ છીએ. મિત્રો ત્રીજું ઉદાહરણ આપણે લઈશું. તો એ કેવી રીતે થાય છે એને આપણે જોઈએ. તો ત્રીજા ઉદાહરણની અંદર આપણે લઈએ છીએ COOH NO2 અહીંયા 2 Cl છે. તો મિત્રો અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે તો કે સૌથી પહેલા COOH ગ્રુપને આપણે બોક્સમાં મૂકી દઈશું. અહીંથી આ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો કાર્બન છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે ડિસ્ટન્સ, નંબર અને પાવર આ ત્રણના આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ. તો સૌથી પહેલું જે છે ડિસ્ટન્સ, તો અહીંયા પણ NO2 સમૂહ બીજા સ્થાને છે. અહીં પણ 2 Cl છે પણ એ બંને Cl બીજા સ્થાને છે એટલે સ્થાન ઓકે છે, બંનેનું સરખું છે. બીજું છે નંબર, તો NO2 સમૂહ જે છે એ -I અસર ધરાવે છે અને Cl પણ જે છે એ -I અસર ધરાવે છે. તો અહીંયા -I અસર ધરાવતો એક જ સમૂહ છે ત્યારે અહીંયા 2 સમૂહ છે. તો આપણે કહી શકીએ કે જેમ સમૂહ વધુ -I અસર ધરાવતા એમ એ સ્થિરતામાં વધારો કરે છે અને પરિણામે કહી શકીએ કે 2 નંબરનો આખો કમ્પાઉન્ડ જે છે એ કરતા વધુ સ્ટેબલ છે. તો આમ આને આપણે 1 નંબર આપ્યો હોય અને 2 આપ્યો હોય તો 1 is less than 2 એ રીતે કરી શકીએ. તો આને એસિડિક સ્ટ્રેન્થ જે છે આ રીતે કન્સિડર કરી શકીએ. મિત્રો અહીંયા પણ જો આપણે એમ પૂછીએ કે ભાઈ Ka Kb નું મૂલ્ય, તો Ka નું મૂલ્ય કોનું વધુ હશે અને કોનું ઓછું હશે? તો એસિડ વધુ આ છે તો Ka નું મૂલ્ય પણ એનું વધુ હોય. તો K નું મૂલ્ય માટે ક્રમ જે છે એનો એ જ રહેશે. પણ Kb ના મૂલ્ય માટે પૂછે તો Kb ના મૂલ્ય માટે ક્રમ જે છે એ 1 is greater than 2 થશે. તો આમ આપણે એસિડિક સ્ટ્રેન સાથે સાથે H+ કોન્સન્ટ્રેશન, OH- કોન્સન્ટ્રેશન, pH, pOH, Ka, pKa, Kb, pKb બધું જ નક્કી કરી શકીએ છીએ. મિત્રો ચોથું ઉદાહરણ આપણે લઈએ છીએ. O- ત્યારે અહીંયા OH. મિત્રો આ બે કમ્પાઉન્ડ જે છે એને આપણે કમ્પેર કરીશું. તો સૌથી પહેલા જે છે આપણે COOH જે છે ગ્રુપને મિત્રો બોક્સમાં લઈ લઈએ. હવે આ બોક્સમાં લીધા પછી 1 નંબરે 2, 3 અને 4. COOH પછી 1, 2, 3 અને 4 આપણે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો O- જે છે એ બીજા સ્થાને છે અને OH પણ બીજા સ્થાને છે. મિત્રો હવે આ O- જે છે અને OH, તો O- જે છે +I અસર ધરાવે છે જ્યારે OH જે છે એ -I અસર ધરાવે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે -I અસર ધરાવતો સમૂહ જ્યારે પણ જોડાયેલો હોય ત્યારે COO- જે એનાયન જે છે એના ઋણ વીજભારમાં ઘટાડો કરે છે. કેમ? કારણ કે એ સિસ્ટમ COO- માંથી ઇલેક્ટ્રોન ખેંચે છે અને પરિણામે એ -I અસર જે છે હંમેશા સ્થાયી બનાવે છે COO- ને એનાયનને. જ્યારે +I અસર ધરાવતો કેવો બનાવે છે? અસ્થાયી બનાવે છે. તો આમ OH સમૂહ જે છે એ એસિડને સ્થાયી બનાવશે, એસિડિક સ્ટ્રેન્થમાં વધારો કરશે.
એટલે આને જો આપણે 1 નંબર આપીએ અને આને કમ્પાઉન્ડને 2 નંબર આપીએ તો 1 is less than 2 એટલે કે 2 જે છે એની એસિડિક સ્ટ્રેન્થ જે છે એ વધારે છે. તો આમ એસિડિક સ્ટ્રેન્થ જે છે એનો ક્રમ આપણે આ રીતે આપી શકીએ. તો અહીંયા આપણે આ બાબતને જોઈ કે એક પ્લસ આઈ હોય ને બીજો માઇનસ આઈ, તો માઇનસ આઈ વાળો જે છે એ એસિડને વધુ સ્થાયી બનાવે છે. મિત્રો હવે આપણે આલ્કોહોલના ઉદાહરણ લઈએ. OH, હવે મિત્રો અહીંયા Cl, Br અને I એમ ત્રણ સમૂહો આપણે મૂક્યા. હવે મિત્રો આપણે કરીએ છીએ જે રીતે એસિડમાં એ જ રીતે અહીંયા પણ આપણે કરીશું. તો કે સૌથી પહેલા OH ને આપણે બોક્સમાં મૂકી દઈશું. આ ત્રણેયમાં સિમિલર છે. OH જ્યાં જોડાયેલું ત્યાં 1 2 3 અને 4, 1 2 3 4, 1 2 3 4 અને 1 નંબર 2 નંબર અને 3. તો મિત્રો ત્રણે ત્રણમાં જે Cl, Br અને I સમૂહ જોડાયેલા છે, આ ત્રણે ત્રણ સમૂહો એ ત્રીજા સ્થાને જોડાયેલા છે. એટલે OH થી ડિસ્ટન્સ જે છે એ સેમ છે. હવે મિત્રો ડિસ્ટન્સ સેમ હોય તો આપણે બીજું જોવાનું છે એ નંબર, સંખ્યા. તો અહીંયા Cl ની સંખ્યા પણ એક છે, Br ની પણ એક છે અને I ની પણ એક છે. એટલે બીજું પણ ચાલતું નથી. તો હવે પાવરની વાત કરવાની. તો મિત્રો ત્રણે ત્રણ સમૂહો જે છે એ માઇનસ I અસર ધરાવે છે અને માઇનસ I નો જે ક્રમ જે છે એ Cl, Br અને I નો આ જે છે I પાવરનો ક્રમ જે છે એ આપણે આ જાણીએ છીએ. તો આનો અર્થ એમ થયો કે મિત્રો બીજી એક વાત છે કે માઇનસ I સમૂહ જ્યારે જોડાયેલો હોય ત્યારે COO માઇનસ જે છે એનાયન એના ઋણ વીજભારમાં ઘટાડો કરે છે, કારણ કે એ સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન ખેંચે છે અને પરિણામે એને સ્થાયી બનાવે છે. પરિણામે Cl ધરાવતો સૌથી વધુ સ્થાયી બનશે અને પરિણામે એક નંબર જે છે એ સૌથી વધુ સ્થાયી 2 કરતા અને 2 એ 3 કરતા. તો આમ એસિડિક સ્ટ્રેન જે છે એ આપણે આ રીતે એનો ક્રમ નક્કી કરી શકીએ. મિત્રો એમ કે OH માઇનસ અહીંયા આલ્કોહોલ જે છે, આ ત્રણે ત્રણ આલ્કોહોલ, એ ત્રણે ત્રણ આલ્કોહોલની આ સ્ટેબિલિટી નક્કી કરો તો આ રીતે તમે બહુ સહેલાઈથી કરી શકો છો. મિત્રો હવે આપણે એક અલગ ઉદાહરણ જોઈએ, એ છે F. મિત્રો અહીંયા ટ્રિપલ બોન્ડ છે, અહીંયા દ્વિબંધ છે, અહીંયા સિંગલ બંધ છે. હવે તમે આને 1 નંબર આપણે આપીએ, આને 2 નંબર આપીએ અને આને 3 નંબર આપીએ તો તમે જોશો તો સૌથી પહેલા જે છે એ આપણે આને બોક્સમાં લઈ લીધા ત્રણે ત્રણને. તો COOH ગ્રુપથી તમે જોઈ શકો છો કે જે આ ગ્રુપ જે છે આ ટ્રિપલ બોન્ડ વાળું, અહીંયા દ્વિબંધ વાળું અને અહીંયા સિંગલ બંધ વાળું છે, એ સેમ અંતરે છે. એટલે ડિસ્ટન્સ સેમ છે, એક એક જ છે, એટલે નંબર પણ સેમ છે. તો હવે પાવરથી આપણે વાત કરવાની. તો ટ્રિપલ બોન્ડ જે છે ધરાવતા આલ્કાઇન એના કરતા આલ્કેન ને એના કરતા આલ્કિન એ જે છે એની સ્થિરતા જે છે એના પ્રમાણે જોવા જઈએ તો 1 નંબર જે છે એ સૌથી વધુ સ્થાયી બનાવે છે 2 નંબર, અને 2 નંબર જે છે એસિડિક સ્ટ્રેન્થ સૌથી વધુ એ 3 કરતા. તો આમ એસિડિક સ્ટ્રેન્થ જે છે એનો ક્રમ જે છે આપણે આ રીતે આપી શકીએ. તો
કેમ? કારણ કે આ બંને જે છે માઇનસ આઈ અસર ધરાવે છે, જ્યારે આ પ્લસ આઈ અસર ધરાવે છે. મિત્રો માઇનસ આઈ અસર એ હંમેશા સિસ્ટમને સ્થાયી બનાવે છે, એટલે એસિડિક સ્ટ્રેન્થમાં વધારો કરે છે, એટલે આ બંનેની વધુ હશે અને એમાં પણ ટ્રિપલ બોન્ડ વાળાની પાવર વધુ છે એટલે એની વધુ થાય, જ્યારે પ્લસ આઈ એ હંમેશા એસિડિક સ્ટ્રેન્થમાં ઘટાડો કરે છે એટલે ઓછી થાય. તો આમ આપણે બહુ સહેલાઈથી નક્કી કરી શકીએ છીએ. મિત્રો છેલ્લું એક ઉદાહરણ આપણે લઈ લઈએ. સાતમું. તો મિત્રો એમાં 4 કમ્પાઉન્ડની આપણે કમ્પેરિઝન નક્કી કરીએ છીએ. F NO2 CH ડબલ બોન્ડ CH2 અને O માઇનસ. આ 1 2 3 અને 4 એમ 4 કમ્પાઉન્ડ મિત્રો આપેલા છે. હવે ચારે ચાર કમ્પાઉન્ડમાં તમે જુઓ છો કે સૌથી પહેલા COOH ને આપણે બોક્સમાં લઈ લઈએ. બધામાં એ જ પ્રકારે COOH ગ્રુપ છે. જે જોડાયેલું છે એ સેમ અંતરે બધામાં એક એક ગ્રુપ આ રીતે જોડાયેલું છે. હવે એમાં પણ જે પહેલો જે છે F એ માઇનસ આઈ અસર ધરાવે છે, NO2 પણ માઇનસ આઈ અસર ધરાવે છે, જ્યારે આ 3 જે છે એ પણ માઇનસ આઈ અસર ધરાવે છે, જ્યારે O માઇનસ જે છે એ પ્લસ આઈ અસર ધરાવે છે. તો આપણે કહી શકીએ કે 3 માઇનસ આઈ અસર ધરાવે છે, પહેલા 3 1 2 3, જ્યારે આ જે છે પ્લસ આઈ અસર ધરાવે. મિત્રો પ્લસ આઈ હંમેશા ઇલેક્ટ્રોન આપે છે અને ઇલેક્ટ્રોન આપે એટલે ઋણ વીજભારમાં વધારો થાય એનાયનના, એટલે અસ્થાયી બનાવે. એટલે સૌથી ઓછી શક્તિ જે છે એ મિત્રો ચોથાની છે. તમે જોઈ શકો છો તો 4 નંબર જે છે એ સૌથી ઓછી સ્થિરતા ધરાવે છે, એટલે એસિડિક સ્ટ્રેન્થ સૌથી ઓછી છે 1 2 3 કરતા, કારણ કે એ પ્લસ આઈ અસર ધરાવે છે. હવે માઇનસ આઈ અસર ધરાવતા 3 જે કમ્પાઉન્ડ જે છે એ પૈકી આપણે પાવર જોવો પડશે. તો પાવર જોવા જઈએ તો સૌથી વધુ જે છે એ NO2 નો છે, એટલે 2 નંબર પહેલો આવશે સૌથી. ત્યારબાદ એનાથી ઓછો પાવર જે છે એ 1 નંબરનો ફ્લોરિનનો આવે છે, એટલે 1 નંબર આવશે અને પછી 3 નંબર આવે છે. એટલે મિત્રો એમ કહી શકીએ કે જો માઇનસ આઈ નો પાવર આપણે જોઈએ તો NO2 is greater than F is greater than CH double bond CH2. તો આમ NO2 સૌથી વધુ પાવર ધરાવતો હોવાથી એ સ્થાયિત્વ વધારે છે. તો જેમ માઇનસ આઈ અસર વધુ એમ સ્થિરતા એટલે એસિડિક સ્ટ્રેન્થ વધારે. તો આમ મિત્રો આપણે બહુ જ સહેલાઈથી એસિડિક સ્ટ્રેન્થ જે છે એ આપણે નક્કી કરી શકીએ છીએ, એની કમ્પેરિઝન પણ સહેલાઈથી કરી શકીએ છીએ. તો મિત્રો આ ચેપ્ટરમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું છે એના વિશે વાત કરી, અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ ને કારણે એના પ્રકારો જે છે પ્લસ આઈ અસર અને માઇનસ આઈ અસર, આ બંને અસરોને કારણે જેની એપ્લિકેશન છે એમાં એસિડિક સ્ટ્રેન્થ નક્કી કરવાની વાત છે. એ કેવી રીતે નક્કી થાય એ જુદા જુદા ઉદાહરણો લઈ અને આપણે સમજવા પ્રયત્ન કર્યો. મિત્રો ખાસ કરીને 12મા ધોરણની નીટની પરીક્ષા હોય કે JEE ની પરીક્ષા હોય અથવા તો નેટ
નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ અથવા તો સ્લેટની પરીક્ષા હોય એમાં આવા પ્રશ્નો અવારનવાર પૂછાય છે. તો ફરીથી આપણે મળીએ ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.